જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો હજી આપણે નાવા ધોવાનું બાકી છે. આજે સવાર આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો ઈલ્લુ હંગાતે. તો ઈલ્લુ આપણે શું લાવ્યું ખાવાનું? આવું કોઈ દૂધ નહીં, મેથી છે. તો મેથી લાવીએ, મેથી ખાઈ નાહી ધોઈ પછી આપણે જવાનું છે શોપિંગ. કને મુનિયા ભાઈ ના ભાડું કેનો લે એવાનું લે ભાડું તારા પૈસા નહીં પડે? પેલા આલે મે તમને ચો આલે યાલે સી આવે 200 રૂપિયાનું તમે બાઈક લાયા અને બીજા પૈસા તમે લઈ જતા. એમ તો કેટલા હતા તારા પૈસા? 200 રૂપિયા બાઈક લાયા તારા પાસે લઈ લીધા મેં. હે 300 રૂપિયા ને અમારો વનરાજ તૈયાર થઈને આવી ગયો. બે જણા હવારમાં નાહી લીધું હોય ઈલ્લુ એને. ચલો તો ઈલ્લુ હવે સાઈડમાં ઉતારો, હું નાસ્તો કરી લઉં થોડો ને આપણે મેથી વતાવી દઈએ. લા મેથી વતાવીએ. તો આ છે મેથી. મેથી નહીં ગુંદ નહીં, મેથી હે. ગુંદ તો બીજો વ્હાઈટ આવે. આ મેથી છે આપણે બધી. તું નહીં ખાઈ, કડવી લાગશે ખાજી. ઈલ્લુ નહીં ખાઈ કે આપણે ખાઈએ તો તમારા દાદી હતા તારની આટી પડી એ ખાવાની બંધન થઈ ગયું. એવું ના કહેવા લ્યા. સાચું કહું પપ્પા? સાચું કે સાચું. તો ચલો મેથી ખાઈ પછી જઈએ શોપિંગ ઉપર ને મળશું શોપિંગ ઉપર. જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા એસબી શોપિંગમાં ને શોપિંગ ઉપર આપણે અજમલભાઈ મીટિંગ કરીને ઉભા છે. મીટિંગ પુંજાજી નામની અને પુંજાજી શું કાંડ કર્યા? પુંજાજી સુબા ઘર આગળ શેડ બનાવ્યું છે. પુંજાજી કે હું દોન આલું મારા એટલે શેડમાં કોઈ દમાડવાનું છે, કોઈ બનાવવાનું છે, દોન આલે. આવું દોન તો મારે જો ઘર બનાવવું તો દોન આવી છે ને બધા. તો આપણે વાસીકર સોટાને આવ્યા છીએ તો ઓફિસમાં બેઠા છીએ આપણે કુમતારજી બધા ને અમે બધા છીએ બહાર. એક ખાલી ધોબલો લઈ આવે તો એ વધો ના આવે કેમ કે ઉડી બની જાય કમ્પ્લેટ. તો વધો નહીં, આપણે બનાવવાનું થાય ઉડી ટાઈમે આપણે દોન કોક કરી દઈએ એટલે બની જાય ઉડી તમે. તો એ કરવું દોન લખીએ હેડ બધા. તું લખાય પેલા જસુભાઈ કે તું લખાય પેલા. હું લખાવ દોન લખાય જસુભાઈ. દોન દોન તો પેલા ઉપર પેલા બોલ્ટ નહીં મારવાના આવતા ઉડી ના જાય ને. મેન સપોર્ટ મારો કી આપણાથી કશું નહીં. પુંજાજી તમારે કોઈ આલું? પુંજાજી વાયસન સુધી આપણામાં આવી ગયું. તો સારું ઓયથી લઈ જવાનું ભાડું એનું પુંજાજીનું કશો હતો નહીં. તો ભાડું તમને કેટલું થાય ખબર? ના ના વધારે થાય. પત્ર, ઇંગલો, ધોબલા બધું ભરી જાય. ભાઈ હરીફા ચાવાળી ગાડી લઈને ના જતા રહેતા પાછા. વધારે આપો વધારે ભાડું થાય ને. અમારે અર્જુનસિંહ જો આ શર્ટ માતાના બે કે પહેર્યું ને પછી કરણે પહેર્યું ને પછી અર્જુને પહેર્યું. જો આ પરિવાર વાળું તમે જોતા હોય તો આ 3 જગ્યાએ શર્ટ પહેરાઈ ગયું છે. બૂટ બદલાઈ ગયા. કના પહેર્યા હતા? અરે રે 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 શું કર્યું ભાઈ આ બૂટ? તો સવારમાં તો કોઈ કામકાજ હે નહીં એટલે બેઠા હતા ને નવરા ધૂપ જેવા થઈ ને હવે કામકાજ ચાલુ થાય. શોપિંગ ઉપર આપણે આવ્યા છો હવે અને દોઢાઈનું ઘર હવાર હવાર છે. કેમ ઘેર આવ્યું મારે? કેમ ભાઈ ઘેર આવ્યા? મહેમાન આવ્યા હતા. એવું હું કાર્યો કોક ફરવા આવ્યો છે એને વહેલા ફોન કર્યો કે મહેન્દ્રભાઈ આટલું સોંગ ગવરાજી પણ મહેન્દ્રને ચો નહીં ઓળખતો રહ્યો. હા તો મારામાં મેસેજ ના પણ ખબર પડી ગયું કે તરત ફોન કર્યો. તરત પાછો ફોન કર્યો મેસેજ નાખતા ગયો કે આરે બર્થડે ગવરાઈ દીધી ને આટલો. તું નહીં કઈ કહેતો એટલે હું તારી હોય આ કઈ દે. ના ના હું હાલત કેવડાવું. મેં મેસેજ હજી નાખ્યો નહીં કેમ કે હવે નાખ્યો શોપિંગ ઉપર આવી તો મેસેજ નાખો નહીં, ડાયરેક્ટ રૂબરૂ કહી દઈએ કે આ નામનું ગાવાનું છે ને એ જે ના મને નાખી દેજો બસ તાર મેં આવી જાય. તો ચલો ઘડીક રહી પછી મળીએ. વાગના
તો જોઈ લો આજે સ્કૂલમાંથી આવ્યા છે ને ભાઈનું નામ ઉગ્યું છે ને પ્રવાસ માટે નીકળ્યા ભાઈઓ ઠાકોર રાજવી રણજીતસિંહ દિવ્ય પ્રકાશ એકેડમી સ્કૂલ. બ્લોગ બનાવાય બ્લોગ બનાવું તમારો રોગ આવી ગયો. આ ઈલ્લુ જેવો લાગે ઈલ્લુ જેવો ને એની બીડી એનો છોકરો પ્રવાસને આપણે શોપિંગની મુલાકાતે આવી હતા. અલા તો જો મારા હંગાથી છોકરું આવ્યું તું તમારા બેન આમાં કાંઈ લાવી દો એટલે તમને ભાવે છે જગ્યા મળે થોડું. બંકા બંકા ખાસ મોડું તું જો હરીબા આ એનું જીવો છો છે હા આમાં કાંઈ એક લાઈન કરી નાખો તમારી એટલે પાછળ વિડીયો મેં આવતો આમાં કાં આવતો તમે એટલે આમાં કાંઈ તમારે ઉતારવાનું વિડીયો આવી જાઓ મગા એટલે તમને શૂટ કરતા ભાવે હે બ્લોકમાં આવી જાઓ ચિંતા નહીં. વડીલોની એક કચરા પીઓ Iya તમે તાર iya હા એવું ના કે ફૂંટાજી કે હું તો નહીં કહેવાય તો મોટા વાઘમાં નહીં ઊંટાજી અંદર 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 મહેન્દર બીજો ઇલ્લુ તો ભૂપત સિંહ આવી જોઈ લો ને લગભગ એક ભાઈઓ હેડે જ આવે આપણે ભૂપત સિંહ પણ આવી ગયેલો
આવો ચાલુ જ છે ખરેખર કરે જાય કાર્યો ને બંકો બંકો કરે જાય બરોબર આમ થાય આ છે મિલું ખરેખર એટલું જોર લાગે બાજુ ખરેખર એનું આઈ બન્યું બધા પકડી પકડી મુશ્કેલ લઈ જાય પેલી મકા પાર્લર એકલો એકલો ફરતો તો આવતો જ નતો એકલો એકલો પાર્લર ફરતો તો ઈલું ગોળ છે પાલર રખવા આવ્યો પછી એમાં મેલી ગયો કિરણભાઈ હોય એમાં યાર બોલાવવા છોકરા બેચર સાચો અમારો સ્ટાફ તમારો સ્ટાફ થોડો તમે અલગ આવો છો અમે એકલા છીએ હા ઉડ્યા આવ્યા હોય તો આપણા જોડે આવીને બધા આપણે કોઈ નહીં જઈએ જો આવી જાય કરણજી તો કરણ જો ખાલી ચેવો દેખાઈ રહ્યો રૂપાળો મારા હાંગા ચુંદોજી આવશે કરણ રૂપાળો એ તો શું શું એમાં તો કોઈ ગેરંટી નહીં એમાં તો એમ નહીં એમાં કોઈ શક નહીં એમ કહેજો તો પટી ગયો તાર મોઢે પેલા ખોટું બોલાઈ ગયું ભૂલ પડે તા લઈ રે તો આપણે અજમલ એક ફોટો આવ્યો છે ભૂપતસિંહ નો લગભગ ખાસા વર્ષ જૂનો હશે 10 વર્ષ તો હશે ને 10 વર્ષ ઉપર અને બળુભા ને અજમલ તો અજમલ પહેલા કેવો હતો જોઈ લો હવે આપણે ભૂપતસિંહને બતાવીએ જે એમઆરકેમાં નોકરી કરતા એ ટાઈમનો ફોટો ભૂપતસિંહ કેવા બેઠા છે ને ખરેખર બહુ ટાઈમ પહેલાનો ફોટો 10 વર્ષ પહેલાનો ફોટો છે લગભગ કેમ કે એમને નોકરી બહુ પહેલા છોડી હતી તો ભૂપતસિંહ હું તીર કરીને પણ મેલ્યું હોય મારા હાથમાં ફોન લાગી બતાવ તો તમને બતાવું ભૂપતસિંહ બાજુ કોણ હા બગાવું ખાઈ ભાઈ અમારે કેવા બધા ટોપીઓ પહેરીને બેઠા ને ભૂપતસિંહ કેવા બેઠા તમને બતાવું તો જોઈ લો આ ભૂપતસિંહ પોતે ખરેખર હાલ જો અને 10 વર્ષ પહેલાનું જો 10 વર્ષ વધારે નહીં દેવાય વધારે થયા છે લગભગ એમને નીકળે તો એમઆરકેમાંથી પણ આપણે અંદાજે 10 વર્ષ કહીએ તો 10 વર્ષના ભૂપતસિંહ જો ને તમે અત્યારના તો ભૂપતસિંહ જોયા જ હશી કાકો ભત્રીજો જે ભત્રીજો આપણે એમઆરકેમાં આવે તો ખબર નહીં પણ કાકો તો હતા ના બધા જોડે હતા કેમ કે અજમલે બહુ વાર એમઆરકે નોકરી કરી ને જસુભાઈ એન્ડે આ ફોટો ક્યાંથી આવ્યો ગ્રુપમાંથી આવ્યો સારું આટલા ટાઈમ જે હાંગરીને ફોટો રાખ્યો હશે મારો ફોટો હે માર્કેનો મને ઓળખતા જ નહીં આવ્યા કરે કે સારું કર્યું મારા ટાઈમે ઓળખાણ નહીં હતી કે અમારે ઝઘડો થઈ ગયો ને આટલા ઘડી અમારે બાંધવાનું જ હોત તે આપણે મુલાકાત અજમલની નહીં થઈ એટલું સારું છે કે જેમ એ ટાઈમે આ દોઢાઈનું ઘર હતું બધા એવું જ કે અજમલના જોડે કોઈ ખાવા ના બેસતું જેમ કે એના મોઢેથી કોઈ સારા શબ્દ નીકળ્યા જ નહીં જેમ કે જેનું તેનું ખેંચતો જ હોય આખો દાડો ધારો કે જસુભા તો ભાત હોય એટલે વધો નહીં જેમ કે ભા લાગે નો મેં એટલે નહીં બોલતો પણ પેલી મકા કિરણભાઈ સિંહ પછી આપણે ભૂપતસિંહ ભરતસિંહ બળુભા બધા એમ કે દોઢાઈનું ઘર હતું એટલે જ બી નોમ પાડેલું દોઢાઈનું ઘર ને રિયલમાં દોઢાઈનું ઘર છે હા તો ભાઈ એન્ટ્રી વાઇઝ હતા હા જૂના ફોટા છે ત્યાં ચલો ભૂપતસિંહનો આપણે ફોટો બતાવી દીધો ને કોઈ બીજા કોઈ ભાઈનો ફોટો છે તો આપણે બતાવીશું બળુભાનો ફોટો બળુભાને હજી કંઈ તો એ ડિફરન્ટ એટલો બધો દાદો નહીં આવ્યો ભગતસિંહને એટલું બધું દેખાઈ આવે કે શરીરમાં ને થોડો ફરક પડી ગયો એમ બળવાનો ફોટો નહીં બીડી કોણ પીવે તો ચલો ઘડી રહીને પછી મળીએ આ તો ભગતસિંહનો સારો એક ફોટો આવ્યો તો તમને બતાવી દીધો ને બીજું લોકેશન આ તો લોકેશન આપણે હંમેશા રહેવાનું જ છે ના ભાઈ આપણે થાપ નહીં માતા છેલ્લે થાપ મારવાની ચલો જય માતાજી આપણે આવ્યા હતા ઊંઝા ને મગાયા છું બદામ શેક આઈસ્ક્રીમ વગર નો હાલો મને तो डाला नहीं क्यों इसमें यार हो હું નહીં ડાલી ભાવ કે कुछ डाला नहीं है હવે આઈસ્ક્રીમ તો હે અંદર તો ભાવબાન બે અમી થી આલે कुछ डालते नहीं हो इसमें ઊંઝા એ અમને આવે લ્યા અમને આવે क्या
આપણે ઊંઝા ચોકડી બેઠા છો આ ચોકડીનું શું નામ છે તો આપણે ખબર નહીં જો કોઈ ચાર મિત્રો વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો કઈ ચોકડી પર બેઠા આપણે ના ઉમિયા ચોકડી આગળ આપણે સરદાર ચોક હા ના પણ નોમ યાર કોઈક રાખેલું હોય બીજું પહેલથી નોમ હોય તો ને આ છે મહાવીર ને આપણે જ્યારે પણ આવીએ ત્યારે હોય બદામ શેક પીવા ઉભા થઈએ લગભગ બાઇક લઈને આવતો ને તારનો આ જગ્યા પર પીવું છું બદામ શેક ને આજે ભાઉભાન તો બીજું દોન પાયા ભાઉભા મારા ઘર બીજી દોન આવ્યા ગાડી લઈ તો અમે બીજી દોન પણ ફેરથી પીવા આવ્યા તો આપણે તો પીને પછી આપણે નીકળીએ આપણે ઘરે 4 વાગે બદામ શેક ખરેખર જોવા જઈએ તો 1 નંબર હોય અને એકાદ જગ્યાએ ભાવે નહીં કે આપણા પાટણમાં ફુવારા હોય તેમ આવે બહુ મજા આવે આ જગ્યા પર કોઈ ચાર મિત્રો આટલા ના હોય તો બદામ શેક પીવા જરૂરથી આવશે